પાક નુકસાની માટે 10,000 કરોડના પેકેજની જાહેરાત। ગુજરાત સરકારે પાક નુકસાની માટે 10,000 કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી। રાજ્યમાં 33 જિલ્લાઓમાં 239 તાલુકાઓ અસરગ્રસ્ત છે, જેમાં 5 જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે। રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો છે। સરકાર દ્વારા તમામ પાક નુકસાનીવાળા તાલુકા માટે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે। ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી, નલિયા 15 ડિગ્રી સાથે ઠંડીનો અહેસાસ। ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળાએ ધીમે ધીમે દસ્તક આપી છે। હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં હવામાન સૂકું રહ્યું છે અને આગામી 7 દિવસ સુધી પણ એવું જ રહેશે। કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। નલિયા 15 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું। સરેરાશ મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી અને લઘુત્તમ 21 ડિગ્રી નોંધાયું। ભુજમાં સૌથી વધુ 35 ડિગ્રી અને અમદાવાદમાં 32 ડિગ્રી નોંધાયું હતું। દિગ્ગજના નિધનથી ગુજરાતને મોટી ખોટ। ગુજરાતના લોકસાહિત્ય અને સંસ્કૃતિના મહાન સંશોધક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયું છે। તેમણે જીવનકાળમાં 90 થી વધુ લોકસંસ્કૃતિ આધારિત પુસ્તકો લખીને ગુજરાતી લોકવારસાને અવિનાશી બનાવ્યો। ધંધુકાના આકરુ ગામે જન્મેલા જાદવજી લોકનૃત્ય, લોકગીત, વીરગાથા અને વેશભૂષા પર અગણિત સંશોધન કરનાર વિદ્વાન હતા। તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર સહિત અનેક સન્માનો મળ્યા હતા। અંબાલાલ પટેલ તો નેતાઓ પર બગડ્યા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરના નિવેદનમાં રાજકારણીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે રાજકારણીઓ ગ્રાન્ટ ખાઈ જાય છે। સ્મશાનથી લઈને ગૌચર સુધીની જમીનો પણ રાજકારણીઓના સ્વાર્થ માટે વપરાઈ રહી છે। અંબાલાલ પટેલે આ નિવેદન દરમિયાન સરકાર અને તંત્રને જવાબદારીપૂર્વક કામ કરવા અપીલ કરી હતી। તેમના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે। રાજ્યમાં કેન્સરના કેસોમાં ધરખમ વધારો। રાજ્યમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે। આરોગ્ય વિભાગ મુજબ દર વર્ષે 1.4 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે। નિષ્ણાતો મુજબ તમાકુ, અસ્થિર જીવનશૈલી અને પ્રદૂષણ એ મુખ્ય કારણો છે। સરકારે અત્યાર સુધી 35 ડે કેર કિમોથેરાપી સેન્ટર ખોલ્યા છે અને આગામી વર્ષમાં 7 નવા સેન્ટર ખોલવાની યોજના છે। જીસીઆરઆઈ અને જિલ્લા હોસ્પિટલોના સહકારથી ફ્રી કિમોથેરાપી અને ટેલિકન્સલ્ટન્સી સેવા આપી રહી છે। સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર। ગુજરાતમાં આવતીકાલે 7 નવેમ્બર 2025 ના રોજ સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો સમય સવારે 9:30 થી સાંજે 5:15 સુધી રહેશે। સવારે 9:30 કલાકે તમામ અધિકારી કર્મચારીઓએ હાજર રહી વંદે માતરમનું સામૂહિક ગાન કરવાનું રહેશે। સચિવાલય, વિધાનસભા, જિલ્લા મથકો, પંચાયત પ્રમુખ, મેયર, પોલીસ વડા અને નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં સંબંધિત કચેરીઓ ખાતે વંદે માતરમનું મૂળ સ્વરૂપ ગાવામાં આવશે। બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ। જીએસીબી એ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે। વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025 થી 26 ડિસેમ્બર 1925 સુધી બપોરે 12 વાગ્યાથી રાત્રિ 12 વાગ્યા સુધી બોર્ડની સત્તાવાર વેબસાઇટ GSEB.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। આ પ્રક્રિયા ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને બુનિયાદી પ્રવાહના તમામ નિયમિત અને રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે। રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ। સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને NHAIને હાઈવે અને રસ્તાઓ પરથી તાત્કાલિક ઢોર હટાવવાનો આદેશ આપ્યો છે। કોર્ટે હાઈવે પેટ્રોલ ટીમ રચવાના નિર્દેશ આપ્યા છે, જેથી અકસ્માતોમાં ઘટાડો થાય। સાથે જ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, શાળાઓ અને હોસ્પિટલોમાંથી શ્વાનોને દૂર કરવાની સૂચના પણ આપી છે। કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નસબંધી બાદ શ્વાનોને ફરી તે જ સ્થળે છોડવા નહીં, જેથી લોકોની સુરક્ષા જાળવી શકાય। વલસાડમાં ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ। વલસાડ જિલ્લાના ચીખલા ગામ નજીક નેશનલ હાઈવે 48 પાસે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। વલસાડ એસઓજીએ રેડ કરીને ફેક્ટરીમાંથી કેમિકલ મિશ્રણ વડે બનાવાતો માદક પદાર્થ પાવડર ફોમ જપ્ત કર્યો છે। સ્થળ પરથી 11 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે। ફેક્ટરી લાયસન્સ વિના ચાલી રહી હતી। પોલીસે ફેક્ટરીના સંચાલક અને 4 કામદારોને અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। સેમ્પલ FSLમાં મોકલાયા છે।
2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ સાથે નવસારીની જિયાનાનો કમાલ. નવસારીની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની જિયાના વિની રાવલે તાજેતરમાં સુરતમાં યોજાયેલી રાષ્ટ્રીય કુરો ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યારબાદ યોજાયેલી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુરો ટુર્નામેન્ટમાં 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો. કુલ 3 ચંદ્રક સાથે જિયાનાએ નવસારીનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. કુરો જાપાનીઝ માર્શલ આર્ટ્સનો મહત્વપૂર્ણ ભાગ છે. દેશને 4 નવી વંદે ભારત ટ્રેનો મળશે. દેશને 4 નવી વંદે ભારત ટ્રેનો મળશે. પીએમ નરેન્દ્ર મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો વારાણસી અને ખજુરાહો, લખનૌ અને સહારનપુર, ફિરોઝપુર અને દિલ્હી અને એર્નાકુલમ અને બેંગલુરુ વચ્ચે દોડશે. આ નવી ટ્રેનો દેશના મુખ્ય સ્થળો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે અને પ્રાદેશિક ગતિશીલતા વધારશે, પ્રવાસનને વેગ આપશે અને દેશભરમાં આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે. કેનેડામાં 4000 ભારતીય યુવતીઓ દેહ વેપારમાં. ઇન્ડિયન કેનેડિયન લેખક અને યુટ્યુબર કુશલ મહેરાએ ખુલાસો કર્યો કે કેનેડામાં ભારતીય યુવતીઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની રહી છે. એકલા ટોરોન્ટોમાં 4000 થી વધુ ભારતીય યુવતીઓ દેહ વેપારમાં સામેલ છે, જેમાંથી ઘણી યુવતીને લાલચ આપીને લાવવામાં આવી છે. કુશલે દાવો કર્યો કે તેમણે 13 છોકરીઓને વ્યક્તિગત રીતે ભારત પાછા ફરવામાં મદદ કરી હતી. તેમણે ભારતીય પરિવારોને બાળકોને કેનેડા ન મોકલવાની અપીલ કરી છે. પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને આહવાન. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોને સંબોધતા તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતી જમીનને બંજર બનાવે છે અને કેન્સર જેવા ગંભીર રોગો વધારે છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન વધે છે. તે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે સંજીવની છે. ટ્રમ્પે મોદીને મહાન ગણાવ્યા. આવતા વર્ષે ભારત આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી એક મહાન વ્યક્તિ અને મારા મિત્ર છે, જેમની સાથે વેપાર સમજૂતી પર સારી વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પે જણાવ્યું કે મોદી ઈચ્છે છે કે તેઓ ભારત આવે અને કહ્યું કે અમે આના પર વિચાર કરીશું અને હું ત્યાં જઈશ. હું આવતા વર્ષે ત્યાં આવી શકું છું. ભારતના સૌથી મોટા દાનવીરનું રોજ 7.5 કરોડનું દાન. એડલગીવ હુરુન ઇન્ડિયા પરોપકાર સૂચિ 2025 મુજબ HCL ટેકના સ્થાપક શિવ નાદાર ફરી એકવાર દેશના સૌથી મોટા પરોપકારી બન્યા છે. તેમણે ગયા વર્ષે કુલ 2708 કરોડનું દાન કર્યું, એટલે કે રોજિંદા સરેરાશ 7.5 કરોડનું દાન. મુકેશ અંબાણી બીજા અને બજાજ ગ્રુપ ત્રીજા સ્થાને છે. મહિલાઓમાં રોહિણી નિલેકણી 204 કરોડના દાન સાથે ટોચ પર છે. ભારતીય ધનવાન વ્યક્તિઓએ કુલ 10,380 કરોડનું દાન આપ્યું. પીઓકેમાં જૈન જીનો પાકિસ્તાન સરકાર સામે વિરોધ. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈન જીના યુવાનોએ શિક્ષણ પ્રણાલીમાં સુધારા, પરીક્ષાની ખામીઓ અને સેમેસ્ટર ફી વધારા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ આઝાદ જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટી, મુઝફ્ફરાબાદથી શરૂ થઈને મીરપુર અને લાહોર સુધી ફેલાયો છે. એક વિદ્યાર્થીને ગોળી વાગ્યા બાદ વિરોધ હિંસક બન્યો અને પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સરકાર સામે આઝાદીના નારા લગાવ્યા છે.